લેક્ચરમાં ધાતુના કાર્બોનેટની એસિડ બેઝ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરી. એમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં ઓછા પ્રમાણમાં દાખલ કરો તો યાદ કરો. પછી એના પછીના લેક્ચરમાં આપણે એસિડિક ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડની ચર્ચા કરી. એસિડિકતા માટે H+ આયન, બેઝિકતા માટે OH- આયનની ચર્ચા કરી. એના પછીના લેક્ચરમાં pH માપક્રમની ચર્ચા કરી. અને પાંચમા લેક્ચરમાં આપણે pHની રોજિંદા જીવનમાં ઉપયોગિતા વિશે ચર્ચા કરી હતી અને કેટલાક નાના નાના પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. બરાબર. આજે એવા થોડાક શરૂઆતમાં નાના પ્રશ્નોની આપણે ચર્ચા તરફ જવું છે. સૌથી પહેલો પ્રશ્ન, પ્રબર એસિડ નિર્ભર એસિડ. પછી પ્રબર બેઝ, નિર્ભર બેઝ વિશે ચર્ચા કરવી છે. તમને કોઈ એક જ વ્યાખ્યા બેટા આપી દઈશ ને એટલે બધી વ્યાખ્યાઓ તમને આવડી જશે. તમને એટલી જ ખબર હોવી જોઈએ કે એસિડની એસિડિકતા માટે H+ આયન જવાબદાર હોય અને બેઝની બેઝિકતા માટે OH- આયન જવાબદાર હોય. બરાબર જોજો બેટા. પ્રબર એસિડ કોને કહેવાય? જે એસિડ પાણીમાં વધુ પ્રમાણમાં H+ આયન મુક્ત કરે ને, વધુ પ્રમાણમાં, તો એને પ્રબર એસિડ કહેવાય. જે એસિડ પાણીમાં વધુ પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે તેવા એસિડને પ્રબર એસિડ કહેવાય. પ્રબર એસિડ બરોબર યાદ રાખજો બેટા. એના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. પ્રબર એસિડ 3 છે. એક તો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, પછી H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, પછી HNO3 એટલે નાઇટ્રિક એસિડ. આ 3 એસિડ છે ને સામાન્ય રીતે પ્રબર એસિડ છે. બરાબર, ક્લિયર? તો પ્રબર એસિડ કોને કહેવાય ખબર પડી બેટા? તો જે એસિડ પાણીમાં વધુ પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે ને એને પ્રબર એસિડ કહેવાય. પ્રબર એસિડ 3 છે. ચલો, તો એ જ રીતે આપણે નિર્ભર એસિડની વ્યાખ્યા આપી હોય તો શું અપાય કહો તો? બહુ સિમ્પલ વસ્તુ કે જે એસિડ પાણીમાં ઓછા પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે, બાકીનું બધું જ એનું એ ખાલી માત્ર શું લખવાનું અહીં? ઓછા પ્રમાણમાં. બાકીનું બધું એનું એ. ક્લિયર? તો એવા એસિડ કયા? તો એસિટિક એસિડ એટલે કે CH3COOH. એસિટિક એસિડ એટલે CH3COOH. પછી બીજો એક એસિડ યાદ રાખવાનો છે, HCOOH. એને મિથેનોઇક એસિડ કહેવાય. અને ત્રીજો એસિડ છે ને એ હાઇડ્રોજન સાયનાઇડ, એને HCN હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય. ફરીવાર, આને એસિટિક એસિડ કહીશું, આને મિથેનોઇક એસિડ કહીશું, આને હાઇડ્રોજન સાયનાઇડ કહીશું. પછી પેલા બધા એસિડ હતા યાદ કરો બેટા. લીંબુમાં અને સંતરામાં નાઇટ્રિક એસિડ હતો, પછી આંબલીમાં ટાર્ટરિક એસિડ હતો, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હતો, દહીંમાં લેક્ટિક એસિડ હતો. તો આ બધા એસિડ છે ને એ બધા એસિડ નિર્ભર એસિડ છે. બરાબર? ઓકે, તો પ્રબર એસિડ અને નિર્ભર એસિડની ખબર પડી ગઈ. ચાલો, બેઝની બેઝિકતા માટે કોણ જવાબદાર? તો OH- આયન જવાબદાર. જે રીતે તમે પ્રબર એસિડની વ્યાખ્યા લખી હતી ને એ જ રીતે પ્રબર બેઝની વ્યાખ્યા લખવાની. પણ અહીં H+ આયનની જગ્યાએ અહીં શું લખવાનું? તો OH- આયન લખવાનું. કેમ? કારણ કે બેઝ છે. બરાબર. તો આપણે આવું લખીશું કે જે એસિડ પાણીમાં ઓછા પ્રમાણમાં OH- આયન ઉત્પન્ન કરે. શું કરે બેટા? ઓછા પ્રમાણમાં OH- આયન ઉત્પન્ન કરે ને એવા બેઝને વધુ પ્રમાણમાં શું લખશું બેટા? પ્રબર બેઝ છે. એટલે જે બેઝ પાણીમાં વધુ પ્રમાણમાં OH- ઉત્પન્ન કરે
બરાબર. તો તેવા બેઝને કયો બેઝ કહીશું આપણે? પ્રબર બેઝ. ફરીવાર પ્રબર બેઝની વ્યાખ્યા શું થાય બેટા? તો જે બેઝ આ એસિડની જગ્યાએ બેઝ લખવાનું, પાણીમાં વધુ પ્રમાણમાં અહીં H+ની જગ્યાએ OH- લખવાનું ઉત્પન્ન કરે તેને શું કહેવાય બેટા? તો અહીં માત્ર OH- લખવાનું, બાકીનું બધું એનું એ જ. ચલો, તો પ્રબર બેઝ કયા? તો યાદ રાખજો બેટા, એના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. NaOH આ પ્રબર બેઝ છે. KOH આ પણ પ્રબર બેઝ છે. CaOH2 આ 3 બેઝ છે ને એ સામાન્ય રીતે વ્યવહારમાં પ્રબર બેઝ તરીકે ગણવામાં આવે છે. ચલો, નિર્ભર બેઝ એટલે શું? તો પ્રબર બેઝની વ્યાખ્યામાં જે વધુ પ્રમાણમાં OH ઉત્પન્ન કરતા હતા એની જગ્યાએ શું લખવાનું? તો ઓછા પ્રમાણમાં OH- ઉત્પન્ન થાય, તો એવા બેઝને નિર્ભર બેઝ કહેવાય. નિર્ભર બેઝ કયા હોય? તો યાદ રાખવાનું બેટા, NH3 આ એમોનિયા વાયુ છે, એને તમે બેટા પાણીમાં ઓગાળી દો ને તો એનું રૂપાંતરણ બેઝમાં થઈ જાય. તો NH3નું જલીય દ્રાવણ છે ને નિર્ભર બેઝ તરીકે વર્તે. પછી બીજો NH4OH. બસ આટલા 2 બેઝ છે ને નિર્ભર બેઝ છે. પ્રશ્ન શું પૂછે બેટા કે પ્રબર એસિડ, નિર્ભર એસિડ એટલે શું? ઉદાહરણ આપો. એ જ રીતે પ્રબર બેઝ, નિર્ભર બેઝ એટલે શું? ઉદાહરણ આપો. તમે બેટા એક જ વ્યાખ્યા યાદ રાખશો ને તો બધી જ વ્યાખ્યાઓ આવડી જશે. બોલો, ક્લિયર? તો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ આના પર આધારિત પ્રશ્નો છે. ધ્યાન આપજો બેટા. દાખલા તરીકે એક હું પ્રબર એસિડ લઉં અને બેઝ તરીકે નિર્ભર બેઝ લઉં. એક વસ્તુ તમારે યાદ રાખવાની, ગમે તેવો એસિડ હોય, ગમે તેવો બેઝ હોય, પણ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થાય ને તો ક્ષાર અને પાણી જ બને. અહીં આપણે પાણીની જરૂર નથી, અહીં આપણે ક્ષારની જરૂર છે. બરાબર. તો પ્રશ્ન એવો પૂછે બેટા કે પ્રબર એસિડ અને નિર્ભર બેઝ વચ્ચેની પ્રક્રિયાથી જે ક્ષાર બને છે એ ક્ષારનો સ્વભાવ કેવો હોય? એ એસિડિક સ્વભાવ હોય, બેઝિક સ્વભાવ હોય કે તટસ્થ સ્વભાવ હોય? એના વિશે ચર્ચા કરવી છે. તો બરાબર યાદ રાખો બેટા, પ્રબર એસિડ અને નિર્ભર એસિડમાં તમારે જોઈ લેવાનું કે પ્રબર કોણ છે? તો એસિડ છે. તો અહીં જે ક્ષાર છે ને બેટા એ એસિડિક ગુણધર્મ ધરાવે. બંનેમાંથી જે પ્રબર હોય ને એવો ગુણધર્મ ક્ષાર ધરાવે. અને આ જે ક્ષાર છે ને એની pH <7 હોય. કેમ? કારણ કે એસિડિક કોઈ પણ વસ્તુ એસિડિક હોય ને તો એની pH હંમેશા 7 કરતાં ઓછી હોય, એવી આપણે આગળ ચર્ચા કરી છે. બોલો, ક્લિયર? દાખલા તરીકે એસિડ નિર્ભર હોય, બેઝ પ્રબર હોય તો પણ બને તો ક્ષાર. પણ હવે આપણને તમને ખબર પડી જશે બેટા કે અહીં આ બંનેમાંથી પ્રબર કોણ છે? તો બેઝ પ્રબર છે. તો આ જે ક્ષાર છે એ કેવો સ્વભાવ ધરાવે? તો બેઝિક સ્વભાવ ધરાવે. અને એની pH છે ને એ હંમેશા <7 હોય. કેમ? કારણ કે બેઝ હોય ને બેટા તો એની pH હંમેશા 7 કરતાં વધારે જ હોય. બરાબર. બીજી વાત, દાખલા તરીકે એસિડ પણ પ્રબર હોય અને બેઝ પણ પ્રબર હોય, તો એનાથી જે ક્ષાર ઉદ્ભવે ને એ ક્ષાર છે ને બેટા એ તટસ્થ સ્વભાવ ધરાવે. બંને જો પ્રબર હોય ને તો એનાથી ઉદ્ભવતો ક્ષાર છે ને હંમેશા તટસ્થ સ્વભાવ ધરાવે અને એની pH છે ને એ હંમેશા 7 જ હોય. તમને અલગથી પ્રશ્ન પૂછે બેટા કે ભાઈ પ્રબર એસિડ અને નિર્ભર બેઝ, અથવા તો તમને આવું પૂછે કે ભાઈ એસિડિક, બેઝિક અને તટસ્થ ક્ષારની pH કેટલી હોય? તો એસિડિક ક્ષારની pH કેટલી હોય? તો એસિડ એટલે 7 કરતાં ઓછું, બેઝિક એટલે 7 કરતાં વધારે અને તટસ્થ હોય તો 7. આ તમને ખબર છે. પણ એસિડિક ક્ષાર ક્યારે પેદા થાય? કે જો એસિડ પ્રબર હોય તો. બેઝિક ક્ષાર ક્યારે પેદા થાય? તો બેઝ પ્રબર હોય તો. તટસ્થ ક્ષાર ક્યારે પેદા થાય? કે જ્યારે બંને પ્રબર હોય તો. બીજી વાત, આપણને પાછો સવાલ એ થાય કે બંને નિર્ભર હોય તો બંને નિર્ભર હોય ને બેટા તો એ નિર્ભરતાના પ્રમાણને આધારે
એ એસિડિક પણ મળે, બેઝિક પણ મળે અને તટસ્થ પણ મળે. ક્લિયર? બરાબર. નિર્બળતાનું પ્રમાણ જેમાં વધુ હોય, બરાબર, વધુ હોય અને ઓછું હોય, એટલે નિર્બળતાનું પ્રમાણ આ રીતે નક્કી થાય. તો નિર્બળતાના પ્રમાણને આધારે એ ઘણી વખત એસિડિક પણ હોય, બેઝિક પણ હોય અને તટસ્થ પણ હોય. પણ આપણા કોર્સમાં માત્ર કેટલા ક્ષારની ચર્ચા છે? તો એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષાર. તમારે યાદ રાખવાનું બેટા કે એસિડિક ક્ષાર ક્યારે મળે? કે એસિડ પ્રબળ હોય, બેઝ નિર્બળ હોય. બેઝિક ક્ષાર ક્યારે મળે? તો એસિડ નિર્બળ હોય, બેઝ પ્રબળ હોય ત્યારે. અને તટસ્થ ક્ષાર ક્યારે મળે? જ્યારે બંને પ્રબળ હોય ત્યારે. બરાબર. એસિડિક હોય તો pH <7 હોય, બેઝિક હોય તો <7 હોય અને તટસ્થ ક્ષાર હોય તો pH 7 હોય. બોલો બેટા, ક્લિયર? તો આટલી ચર્ચા પછી આપણે જરા આગળ વધવું જોઈએ. દાખલા તરીકે આપણી પાસે 4 દ્રાવણો છે. A, B, C, 5 દ્રાવણો છે. ચલો ને, આ બધાની pH આપેલી છે. બધાની pH આપેલી છે. દાખલા તરીકે જુદી જુદી pH. દાખલા તરીકે દ્રાવણ A છે ને, એની pH 4 છે. દ્રાવણ બીની pH 1 છે. આની pH ધારો કે 11 છે. પછી આની ધારો કે Dની pH 7 છે અને એની pH છે ને એ ધારો કે 9 છે. ચલો, આવા pHના મૂલ્યો આપી દીધેલા છે. તમારે યાદ કરવાનું છે બેટા. મેં તમને તે દિવસે સમજાવ્યું હતું કે અહીં 0 હોય, અહીં 7 હોય અને અહીં 14 હોય. આમથી આમ જઈએ તો એસિડિકતા વધે, આમ જઈએ તો બેઝિકતા વધે. બરાબર? તો આપણે અહીં જોવાનું કે સૌથી પહેલાં એ છે, એની pH કેટલી છે? તો 4 છે. 4નો મતલબ કે એ 7 કરતાં ઓછી છે. એનો મતલબ કે એ એસિડિક દ્રાવણ તો છે જ. ક્લિયર? પણ એ જે એસિડિક દ્રાવણ છે ને બેટા, એની pH 4 છે. હવે આપણે જોવાનું કે 4 કરતાં બીજા કોઈ દ્રાવણની pH ઓછી છે તો આની ઓછી છે. જુઓ બેટા, pH 1 છે દ્રાવણ બીની. એનો મતલબ શું થયો બેટા? કે 7થી જેમ જેમ તમે 0 તરફ જશો તેમ તેમ એસિડિકતા વધતી જાય. એનો મતલબ કે જેની pH 4 હોય ને એ નિર્બળ એસિડ હોય અને જેની pH 1 હોય ને એ પ્રબળ એસિડ હોય. એનો મતલબ શું થયો? કે દ્રાવણ એ છે એ એસિડિક તો છે જ. કેમ? કારણ કે એની pH 7 કરતાં ઓછી છે. પણ આ કેવો એસિડ છે? તો નિર્બળ એસિડ છે. અને આ કેવો એસિડ છે? તો પ્રબળ એસિડ છે. ક્લિયર? આવા pHના મૂલ્યો પરથી તમને કયો પ્રબળ, કયો નિર્બળ એસિડ છે એવી ખબર પડવી જોઈએ. બીજી વાત, ચલો, આની pH, દ્રાવણ Cની pH કેટલી છે? તો 11. 11નો મતલબ કે 7 કરતાં વધારે છે અને 14ની વધારે નજીકનો આંકડો છે. 11 કરતાં મોટી pH કોઈની પણ નથી ને. એનો મતલબ શું થયો બેટા? કે દ્રાવણ C છે ને એ બેઝિક છે. પણ કેવું બેઝિક? તો પ્રબળ બેઝ છે. આ પ્રબળ બેઝ કહેવાય. ચલો, દ્રાવણ Dની pH કેટલી છે? 7. તો આ તો સિમ્પલ. જેની pH 7 હોય એ દ્રાવણ કેવું હોય? તો તટસ્થ હોય. અને અહીં જુઓ બેટા, દ્રાવણ E છે એની pH 9 છે. 9નો મતલબ શું થયો બેટા? કે આ pH 7 કરતાં વધારે છે પણ 11 કરતાં ઓછી છે. 11 વાળો છે એ પ્રબળ બેઝ છે. તો આ કેવો બેઝ હોય? તો નિર્બળ બેઝ હોય. તમે જોયું બેટા કે પેલું જે pH માપક્રમ છે ને એનો ઉપયોગ છેક સુધી થાય છે. બરાબર? મોટાભાગના પ્રશ્નોની આપણે ચર્ચા કરીને pH માપક્રમ પછી એ મોટાભાગના પ્રશ્નો બધા pH પર જ આધારિત છે. પછી એસિડની એસિડિકતા માટે H+, બેઝની બેઝિકતા માટે OH-. આ 2 પ્રશ્નોમાંથી અનેક પેટા પ્રશ્નો પૂછાય છે. બરાબર? એટલે દરેક લેક્ચરનું તમે સઘન અભ્યાસ કરશો ને બેટા
તો જ તમને આ બધા જ પ્રશ્નોની ખબર પડશે. બરાબર. હવે જરા થોડાક સામાન્ય પ્રશ્નો. બરાબર. દરિયામાં ઓગળેલા ક્ષાર જણાવો. ખાલી માત્ર અણુસૂત્રો. ચલો, દરિયામાં મીઠું ઓગળેલું હોય. મીઠું એટલે NaCl. પછી એમાં KCl પણ હોય, પછી NaBr પણ હોય, પછી MgBr2 પણ હોય. બધાના નામ તમને કહી દઉં. NaI2 હોય, NaIO2 હોય. બરાબર. આ બધા છે ને બેટા એ દરિયામાં ઓગળેલા ક્ષારો છે. બધા ક્ષાર છે. હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછે કે ભાઈ દરિયામાં ઓગળેલા કોઈ પણ બે ક્ષારના નામ અને અણુસૂત્રો લખો. ચલો, તો પહેલાંનું અણુસૂત્ર તો સિમ્પલ છે, સોડિયમ ક્લોરાઇડ. આને શું કહેવાય બેટા? સોડિયમ ક્લોરાઇડ. તો અહીં આગળ કે છે એટલે આને પોટેશિયમ ક્લોરાઇડ બોલાય. ચલો, આ શું છે બેટા? તો સોડિયમ NaBr, તો એને સોડિયમ બ્રોમાઇડ કહેવાય. પછી આ MgBr2 છે હો બેટા, આને મેગ્નેશિયમ બ્રોમાઇડ કહેવાય, બ્રોમાઇડ. અને આને સોડિયમ આયોડેટ કહેવાય. આનું નામ થોડુંક યાદ રાખવું પડે એવું છે બેટા. આનું નામ સોડિયમ આયોડેટ છે. આનું નામ થોડુંક યાદ રાખવું પડે એવું છે. આ બધા છે ને એ દરિયામાં ઓગળેલા ક્ષાર છે. બરાબર. બીજી વાત, દરિયામાં જે ઓગળેલા ક્ષાર છે ને બેટા એને રોક સોલ્ટ કહેવાય. આ રોક સોલ્ટ છે ને એનું ગુજરાતી નામ ખનિજ ક્ષાર છે. કયો ક્ષાર છે? ખનિજ ક્ષાર. તો આમાં શું થાય બેટા કે દરિયામાં જે ઓગળેલા ક્ષાર છે ને એ પાણીમાં દ્રાવ્ય ક્ષાર કહેવાય. તો પાણીમાં દ્રાવ્ય ક્ષારને તમે જ્યારે ઘન સ્વરૂપે છૂટા પાડતા હોય ને, ફરીવાર, પાણીમાં ઓગળેલા જે ક્ષાર છે એ ક્ષારને જ્યારે ઘન સ્વરૂપે આપણે વિક્ષેપિત કરતા હોય એટલે છૂટા પાડતા હોય, તો એના જે મોટા સ્ફટિકો છે ને એમાં કેટલીક અશુદ્ધિઓ હોય અને એ અશુદ્ધિઓને કારણે એ આપણને કથ્થાઈ રંગના દેખાય. આવા જે ક્ષાર છે ને એવા ક્ષારને રોક સોલ્ટ કહેવાય, ખનિજ ક્ષાર કહેવાય. ફરીવાર, પાણીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં વિક્ષેપિત કરતા મરતા મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના દેખાય. આવા જે ક્ષાર છે ને એને રોક સોલ્ટ કહેવાય અથવા તો ખનિજ ક્ષાર કહેવાય. ફરીવાર, રોક સોલ્ટની વ્યાખ્યા શું છે બેટા? તો પાણીમાં દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં વિક્ષેપિત કરતા તેના મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના દેખાય. આવા ક્ષારને રોક સોલ્ટ અથવા તો ખનિજ ક્ષાર કહેવામાં આવે. ઓકે બેટા, તો આ બધા પ્રશ્નો છે ને, બરાબર, એ પ્રશ્નો બધા નાના પ્રશ્નોની ચર્ચા કરી હતી. બરાબર. હવે આપણે જે બેટા આ પાઠના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છે ને એમાં 5 પદાર્થોની બનાવટ આપેલી છે ને 5 પદાર્થોની બનાવટમાંથી કોઈ એક બનાવટ પરીક્ષામાં પૂછાવાની જ છે. બરાબર. આજે આપણે એક બનાવટ વિશે ચર્ચા કરવાની છે. બરાબર. અને પ્રશ્ન તમને આવું પૂછે એ બનાવટમાં કે ભાઈ ટૂંક નોટ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું પ્રશ્ન પૂછે બેટા? ટૂંક નોંધ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. સિમ્પલ છે, કોઈ બનાવટ અઘરી નથી બેટા, પણ બનાવટ હંમેશા તો જ યાદ રહે કે એના સમીકરણો આપણે લખીને તૈયાર કરીએ. બરાબર. તો
આપણે આજે ચર્ચા કરવાની છે એ પહેલી જે બનાવટ છે એ બનાવટ વિશે ચર્ચા કરવાની છે અને એનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર તમને આવડવું જોઈએ બેટા. આગળ ચર્ચા કરી દીધેલી છે. એનું અણુસૂત્ર NaOH છે. શું છે બેટા એનું અણુસૂત્ર? NaOH છે. બરાબર. NaOH એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. હવે સૌથી પહેલાં આપણે બનાવટ લખવાની. સમીકરણ હું લખું છું. આપણે શબ્દોમાં શું લખવાનું છે હું બોલી જાઉં છું. બરાબર, ધ્યાનપૂર્વક સાંભળવાનું. બરાબર. અહીં આપણે સૌથી પહેલાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાનું હોય ને તો શું કરવું પડે બેટા? તો NaClનું જલીય દ્રાવણ લેવાનું. NaCl એટલે મીઠું, એનું જલીય દ્રાવણ એટલે H2O. બરાબર. આગળ પણ આપણે જલીય દ્રાવણ વિશે વાત કરી હતી કે કોઈ પણ પદાર્થને તમે પાણીમાં ઓગાળો ને તો એ જેને ઓગાળો એનું જલીય દ્રાવણ બને. તો અહીં મીઠાને ઓગાળ્યું છે, સોડિયમ ક્લોરાઇડને ઓગાળ્યું છે, એટલે આપણને સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ કહેવાય. એને આ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને તમે પાણીમાં ઓગાળો ને બેટા એટલે થાય શું કે આપણને NaOH મળી જાય. વધારામાં આપણને Cl2 પણ મળે અને H2 વાયુ પણ મળે. આ લિક્વિડ આ ઘન છે, આ લિક્વિડ છે, આ EQ સ્વરૂપમાં મળે, આ ગેસ સ્વરૂપમાં મળે અને આ પણ આપણને ગેસ સ્વરૂપમાં મળે. હવે તમારે જે શબ્દોમાં લખવાનું છે ને હું બોલી જાઉં છું. બહુ સિમ્પલ વસ્તુ બેટા કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, એમાંથી જો તમે વીજ પ્રવાહ પસાર કરો તો આ જે ક્લોરીન વાયુ છે ને એ એનોડ પર છૂટો પડે અને હાઇડ્રોજન વાયુ છે ને એ કેથોડ પર છૂટો પડે અને દ્રાવણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે. બરાબર. આમ લખી અને એ શાબ્દિક વર્ણન આપણે પૂરું કરવાનું. ફરી એકવાર શું લખીશું બેટા? એનોડ એટલે ધન આયનો, ધન ધ્રુવ કહેવાય. કેથોડ એટલે ઋણ ધ્રુવ કહેવાય. ફરીવાર, સોડિયમ ક્લોરાઇડનું જે જલીય દ્રાવણ છે એમાંથી જો તમે વીજ પ્રવાહ પસાર કરો, ફરીવાર સોડિયમ ક્લોરાઇડનું જે જલીય દ્રાવણ છે એમાંથી જો તમે વીજ પ્રવાહ પસાર કરો તો એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે અને દ્રાવણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. બરાબર. શાબ્દિક વર્ણન એ લખીને પછી તમારે આ સમીકરણ લખી નાખવાનું. ફરીવાર શું ચર્ચા કરી બેટા કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વીજ પ્રવાહ પસાર કરતા એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને દ્રાવણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. બરાબર. તો આ છે ને બેટા એ બનાવટ પહેલાં શાબ્દિક વર્ણનમાં લખવાની વર્ણન છે અને પછી તમારે આ સમીકરણ લખવાનું. સમીકરણ લખ્યા પછી તમારે આ લખવાનું નહીં ભૂલવાનું કે આ જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને યાદ રાખજો બેટા, ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર. કેમ ક્લોર આલ્કલી પ્રક્રિયા? ક્લોર એટલે એમાં ક્લોરીન વાયુ પણ પેદા થાય છે ને આલ્કલી તરીકે, આલ્કલી એટલે બેઝ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. માટે આવી જે સમગ્ર પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે. આ સમીકરણ લખ્યા પછી નીચે લખી નાખવાનું. બોલો બેટા, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની ખબર પડી. હવે તો આપણે સિમ્પલ એના ઉપયોગો યાદ રાખવાના છે. પહેલો ઉપયોગ કે કોઈ પણ ધાતુ હોય ને એ ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા. ગ્રીસ આવે છે બેટા, ખબર હોય તો
બરાબર, ધાતુ લીસી બની જાય ને એના માટે એના પર ઘી જેવું અર્ધઘન સ્વરૂપમાં આપણને પેસ્ટ સ્વરૂપમાં ગ્રીસ મળે. તો ધાતુ પરથી ગ્રીસ દૂર કરવું હોય ને તો એના પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લગાડવું. પછી સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, આ પ્રક્ષાલકો છે ને બેટા એ કપડા પરથી મેલ દૂર કરે. ત્રીજો ઉપયોગ, સુતરાઉ કાપડને સુંવારું બનાવવા માટે. સુંવારું બનાવવા માટે આનો ઉપયોગ થાય. પછી બીજો ચોથો ઉપયોગ છે ને બેટા એ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય. અને છેલ્લો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય. આટલા ઉપયોગો તમારે યાદ રાખવાના છે બેટા. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે. નંબર 2, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં વપરાય. સુતરાઉ કાપડને થોડુંક રેશમી સુંવારું બનાવવા માટે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકેનો ઉપયોગ થાય. બરાબર, તો આ પહેલાં જ પદાર્થની બનાવટની ચર્ચા કરી. બરાબર, બાકીના 4 પદાર્થોની બનાવટની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. આટલી સુધીની વસ્તુઓ આપણને કડકડાટ આવડી જાય એ રીતે આપણે વિડીયોનો અભ્યાસ કરીશું. બાકીની ચર્ચા આપણે હવે પછીના